એક વિશ્રામ, જે જગતને વિશ્રામ આપશે એ સૌથી મોટા પુત્રનું નામ રામ પડશે. રમયતિ ઇતિ રામ. રામનો અર્થ છે જે રમાડે એ રામ. અને રોદયતિ ઇતિ રાવણ, રડાવે એ રાવણ, રમાડે એ રામ. વિશ્વ ભરણ પોષણ કર જોઈ, તા કર નામ ભરત અસ હોય. જે વિશ્વનું ભરણ અને પોષણ કરશે એનું નામ ભરત પડશે. શત્રુઓને મારશે, શત્રુઓને હણશે એનું નામ શત્રુઘ્ન પડશે. અને જે લક્ષણોનો દરિયો, જે લક્ષણોનો ધામ છે, લક્ષણ ધામ રામ પ્રિય, સકલ જગત આધાર. ગુરુ વશિષ્ઠ તે રાખે, લક્ષ્મણ નામ. જે લક્ષણ નો સાગર છે એનું નામ લક્ષ્મણ એવું પડશે. ચાર ભાઈઓના નામકરણ સંસ્કાર થયા છે. સમય જતા ચારે ચાર એક જ સરખા છે. બે શ્યામ વર્ણી, બે ગૌર વર્ણી છે. અને નાનપણથી જ માંડ માંડ હાલતા શીખ્યા ને ત્યારથી જ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નની જોડી છે. ચાલતા શીખી ગયા ને એટલે હવે માં એના પગમાં નાની નાની ઝાંઝરી પહેરાવે છે, વાકડિયા વાળ ઉપર નાનકડો મુગટ પહેરાવે, કાંડામાં કણા હોય, કમરમાં નાનકડો કંદોરો, સુંદર મજાનું તિલક હોય. અને ચારે ચાર બાળકો આવડા મોટા રાજમહેલમાં એકબીજાને પકડવા દોડતા હોય. કૌશલ્યા વળી એને પકડવા જાય, એને બોલાવવા જાય, રામ બેટા લક્ષ્મણ બોલાવવા જાય ને ત્યાં તો કૌશલ્યા જબ બોલન જાય, કૌશલ્યા જબ બોલન જાય, ઠુમકી ઠુમકી પ્રભુ ચલઈ પરાઈ, ઠુમકી પ્રભુ ચલઈ પરાઈ, ઠુમકી ઠુમકી પ્રભુ ચલઈ પરાઈ, ઠુમકી પ્રભુ. નાની નાની ઝાંઝરીઓના રણકાર કરતા કરતા દોડે. જગતની કોઈ પણ માં એના બાળકને લાડ લડાવતી હોય, એક ડાફમાં પકડી લેતી હોય એમ, પણ છતાંય એને પકડવામાં મુશ્કેલી પડે એવો ખાલી ઢોંગ કરે, અભિનય કરે. બાળક જે રાજી થાય, આ લીલા આયા ભગવાન રામ પણ કરે છે, ભગવાન ભરત લક્ષ્મણ આ બધા જ કરે છે. અને સમય જતા ચારેય બાળકો મોટા થયા, એની જનોય યજ્ઞોપવિત થયો છે અને ગુરુજીના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા ગયા. ભગવાન પણ ગુરુના આશ્રમમાં ભણવા ગયા હતા. નહીં તો રાજાનો, અને એ મહારાજ દશરથ જેવા સમ્રાટ રાજાનો દીકરો આવે ઘેરે ટ્યુશન ગોઠવી શકતા તો એ ધારે તો ઘેરે ટ્યુશન ગોઠવી શકે. અમે અમારા બાબાને ક્યાંય જવા ન દઈ, સાહેબને ઘેરે બોલાવે. સાહેબને ઘેરે ન બોલાવે, સાહેબને ઘેરે જવાય. ખરેખર વિદ્યા જોતી હોય ને તો સાહેબને ઘેરે જવાય, એને બોલાવે. સાહેબ સાહેબ જ હોય, ગુરુ ગુરુ જ હોય. ગુરુ ગૃહ ગયહુ પઢન રઘુરાઈ, ગુરુ ગૃહ ગયહુ પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ પાઈ, અલ્પકાલ વિદ્યા સબ પાઈ. ગુરુ ગૃહ ગયહુ પઢન રઘુરાઈ, ગુરુ ગૃહ ગયહુ પઢન રઘુરાઈ, અલ્પકાલ વિદ્યા સબ પાઈ, અલ્પકાલ વિદ્યા સબ પાઈ. મંગલ ભવન મંગલ હારી, મંગલ ભવન મંગલ હારી, રવ ઉછો રસ રસ રાહિર વિહારી, રવ ઉછો રસ રસ
આશ્રમમાં વિદ્યાભ્યાસ કરવા ગયા છે. બહુ થોડા સમયમાં અલ્પકાલ વિદ્યા સબ પાઈ, અલ્પકાળમાં વિદ્યા ગ્રહણ કરી અને પાછા રાજમહેલમાં આવ્યા. હવે ભગવાનનું મુખ્ય કામ આવે છે. એના અવતારનું હવે કામ શરૂ થાય છે રામાયણની અંદર. શા માટે ભગવાન આવે? તો કે પરિત્રાણાય સાધુનામ, સાધુની રક્ષા કરવા. હવે સાધુની રક્ષા વાળી લીલા એની શરૂ થઈ. કેવી રીતે? તો વિશ્વામિત્ર એના આશ્રમમાં યજ્ઞો કરે છે, પણ મારીચ સુબાહુ આ બધા રાવણના રાક્ષસો છે, દૈત્યો છે. યજ્ઞ પૂરો થવા દેતા નથી. રાક્ષસો છે ને કોઈ દી યજ્ઞ પૂરો કરેતા નહીં, કરતા હોય ને એના યજ્ઞ પૂરા થવા દે નહીં. એ રાક્ષસ યજ્ઞ પૂરો થવા દેતા નથી. મેલા પદાર્થો પધરાવીને યજ્ઞને અધૂરો રાખે છે, ભ્રષ્ટ કરે છે. વિશ્વામિત્ર પોતે યોદ્ધા છે, રાજર્ષિ માંથી બ્રહ્મર્ષિ થયેલા છે, પણ યજ્ઞમાં બેઠા હોય ત્યારે એનાથી યુદ્ધ ન કરાય. એટલે વિચાર્યું કે મારા યજ્ઞની રક્ષા કરી શકે એવો જો કોઈ મળે ને, એટલે ધ્યાન લગાવીને જોયું તો એને ખબર પડી કે ભગવાન રામ બનીને અવતરિત થયા મહારાજ દશરથને ત્યાં. તો હાલને ત્યાં જાઉં, રામને અને એના કોઈ એક ભાઈ લક્ષ્મણને સાથે લઈ આવું તો એ અમારા યજ્ઞની રક્ષા કરશે ને અમે યજ્ઞ પૂર્ણ કરશું. તબ મુનિવર મન કિન્હ વિચારા, તબ મુનિવર મન કિન્હ વિચારા, પ્રભુ અવતારે હું હરણ મહિવારા, પ્રભુ અવતારે હું હરણ મહિવારા. વિચાર કર્યો મુનિવરે કે ભગવાન આમે પણ પૃથ્વીના ઉપર જે પાપનો ભાર છે દૂર કરવા આવ્યા છે, તો એને જ તેડી આવું. આવ્યા અયોધ્યામાં, મહારાજ દશરથે સ્વાગત કર્યું છે, ચરણ ધોયા છે, ચરણામૃત લીધું છે. આવવાનું કારણ પૂછ્યું. વિશ્વામિત્રએ કહ્યું કે યજ્ઞ કરું છું અને મારે તમારા 2 બાળકોને લઈ જવા. મહારાજ દશરથે કહ્યું કે મારા બાળકો રાક્ષસોની સામે લડી શકે નહીં, પણ વશિષ્ઠએ આજ્ઞા કરી દે, એને કાંઈ નહીં થાય, અને આમે આનો લગ્ન યોગ હાલે છે, જાવા દો, ગુરુજી ભેગા છે. એટલે વશિષ્ઠની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરે, રામ લક્ષ્મણને બોલાવીને સાથે મોકલાય. માતા પિતા ગુરુને પ્રણામ કરી ભગવાન રામ ત્યાંથી જાય છે. જંગલના માર્ગ ચડ્યા, ત્યાં તો તાડકા નામની રાક્ષસી એને મારવા માટે મોટા મોટા શસ્ત્રો લઈને આવે. ભગવાન રામ પૂછે છે, ગુરુદેવ આ કોણ? એટલે ગુરુદેવે કહ્યું કે વિનાશાય દુષ્કૃતામના કાર્યનો તમારો પહેલો શિકાર, આ રાક્ષસોનું મૂળ, રાક્ષસોનું બી અને મારું. કહી બાણ પ્રાણ હરિલીના, કહી બાણ પ્રાણ હરિલીના, દીન જાની તે નિજ પદ દીન્હા, દીન જાની તે નિજ પદ દીન્હા. એક બાણ મારી તાડકાનો વધ કરી નાખ્યો. ત્યાંથી શરૂઆત કરી. કૃષ્ણાવતારમાં પૂતનાને પેલા મારી, રામાવતારમાં તાડકાને પેલા મારી. ગુરુના આશ્રમમાં આવે યજ્ઞ શરૂ થયું. મારી સુબાહુ આવ્યા. એમાં ભગવાને મારીચને ફણા વિનાનું બાણ માર્યું. બિનુ પર બાણ રામ એહી મારા, બિનુ પર
યોજન સાગર પાર ફણા વિનાનું બાણ મારી અને 100 યોજન એને સમુદ્રના કિનારે ફેંકી દીધું. કારણ કે એની લીલામાં હજી એને મારીચની જરૂર હતી. બાકીના બધા જ અસુરોને દૈત્યોને માર્યા છે. યજ્ઞ સંપન્ન થયો. વિશ્વામિત્ર બહુ રાજી થયા. અનેક વિદ્યા અનેક પ્રકારની વિશ્વામિત્રએ આપી છે. હવે ગુરુના આશ્રમમાં થોડી વાર રોકાયા, થોડા દિવસો રોકાયા, આનંદ કરે છે. એવામાં મિથિલા નરેશ મહારાજ જનકની કોઈ એક નિમંત્રણ પત્રિકા વિશ્વામિત્રને મળી છે. કેવાની કંકોત્રી છે? તો જનક મહારાજની દીકરી છે જાનકી, જેનું એક નામ છે સીતાજી. એ સીતાજીના સ્વયંવરનું આયોજન છે, ધનુષ યજ્ઞનું આયોજન છે. અને એમાં વિશ્વામિત્રને નિમંત્રણ મળ્યું. વિશ્વામિત્રએ રામ લક્ષ્મણને કહ્યું કે ચાલો મિથિલા નરેશને ત્યાં જવાનું નિમંત્રણ છે, આપણે જાય. એટલે ગુરુદેવની સાથે જવા માટે ધનુષ યજ્ઞ સુનિ રઘુકુલ નાથા હર્ષિ ચલે મુનિવર કે સાથા. ધનુષ યજ્ઞ સાંભળી અને હર્ષિ ચલ્યો, રાજી થતા થતા ભગવાન એમની સાથે મિથિલા જવા માટે તૈયાર થયા છે. કથા મંડપમાં પાછળ જે બેનો બેઠા ને એ વાતો બહુ કરે છે. મને ખબર છે કે નન મહોત્સવ માટે આવ્યા છીએ, પણ હવે એ તો જયારે થવાનું હોય ત્યારે જ થાય ને. બેઠા બેરો નંદભાઈઓ ચાલુ ન કરાય. આટા ફેરા કરવા કરતા બેસી જાવ ને, છોકરાઓને પાસે બેહાડી દો. તમારે એકાદ ભાઈ જવાબદાર વ્યક્તિ છોકરાઓને બેહાડો. અમે આટા મારે શ્રુતિ આંખે છે મારી. થોડીક જ વાર છે, હમણાં અડધી કલાકમાં આપણે જ્યાં પૂગવું ત્યાં પૂગી જ જાશું. એ મારી જવાબદારી. જ્યાં સુધી કથા હાલે ત્યાં સુધી થોડીક શાંતિ હોય મજા આવે. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ